વાવ થરાદ જિલ્લામાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ સરદારપુરા ગામમાંથી વિરોધની જ્વાળા ભભૂકી ઉઠી છે। ધરણીધર તાલુકાના સરદારપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ઘોષણા કરતા સમગ્ર વિસ્તારમાં રાજકીય કળભળાટ મચ્યો છે। ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેમની વર્ષોથી બાકી રહેલી મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાનમાં ભાગ લેશે નહીં। નો વોટ ઓનલી રોડના નારા સાથે ગ્રામજનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે સરદારપુરા અને ભાખરી ગામ વચ્ચેના પાકા ડામર રોડની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। દરેક ચૂંટણી પહેલાં નેતાઓ વચન આપે છે, પરંતુ પછી તેને ભૂલી જાય છે તેવી તીવ્ર નારાજગી ગ્રામજનોએ વ્યક્ત કરી છે। તે ઉપરાંત નર્મદા કેનાલના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ગામમાં પાણી ભરાઈ જતો હોવાની સમસ્યા પણ ગંભીર બની છે। પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં તિરાડો પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ સાયફન કે નાળા બનાવવાની માંગણી પણ વારંવાર ઉઠાવી છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતા સામે લોકો હવે કંટાળી ગયા છે, જેના કારણે આ વખતે ગામના લોકોએ કડક વલણ અપનાવી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે। વિશેષ રૂપે ગ્રામજનોએ જાહેર કર્યું છે કે ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરને પ્રવેશ આપવામાં આવશે નહીં। આ સાથે જ સમસ્ત ગ્રામજનોએ સહીઓ સાથેનું આવેદનપત્ર થરાદના કલેક્ટર, મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સુધી મોકલી આપ્યું છે। ગ્રામજનોની ચીમકી છે કે આ વખતે માત્ર વચનોથી કામ નહીં ચાલે, અમને નક્કર કામગીરી જોઈએ। હાલ આ મુદ્દે તંત્ર શું પગલાં લેશે જે જોવું રહેશે। માગણી છે ગામ લોકોની કે અમારે 2015થી પાણીનો પૂર આવ્યા, અમારી પંચાયત 60 વર્ષથી ભાખરી પંચાયત ભેગી છે, એટલે હાલ અમે માગણી એવી કરવા કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં મને મેલ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે, એટલે રસ્તો બનાવવા માટે અમારી માગણી 2015થી ચાલુ છે। જે તે માણસો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ડેલિગેટો હોય બધાને અમે રજૂઆત ખૂબ કરી, હાથાદોડી કરી, પ્રેમથી કીધું, પણ કોઈ આજ સુધી ધ્યાન ઉપર લીધું નથી। તો અમારે ના છૂટ કે અત્યારે આવેદનપત્ર આલી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે। અમે ગામ લોકો મળ્યા બધા ભેગા, ચૂંટણીના ડેલિગેટો આવ્યા કે ભાઈ તમે અમને વોટ આલ દો, એટલે અમે થોકી ના પાડી ગામ લોકો કે ભાઈ અમે ચૂંટણીમાં માનતા નથી હવે, કારણ કે અમારું કોઈ કામ થતું નથી। અમારી માગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં આલો, અમારું કામ થશે તો અમે વોટ આલશો, ચૂંટણી કરશો નકા નહીં કરો, અમારી આ ગામ લોકોની માગણી છે। અને હવે અમે અત્યારે બધી જગ્યાએ અરજીઓ આલી છે અને આવેદનપત્ર આલ્યું છે કે ભાઈ અમારી માગણી સ્વીકારશે તો અમે વિચારશો ગામ લોકો બધા મળીને। આજે શું કરવાના તમે? અત્યારે અમે કલેક્ટર સાહેબમાં આવ્યા હતા કે અમારી આ માગણી સ્વીકારે સાહેબ, અને અમને આનો શું જવાબ આલે છે પછી સાહેબને મળી અને સાહેબ શું કહેશે એ પ્રમાણે આગળ વધશો। અને ગામ લોકોની તો અમારી મક્કમતા જ છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। હાચો શું નામ આપનું? બરાબર। અને જે કોઈ રસ્તો છે, સાયફન છે, જે તે અમારા ગામની સુવિધાઓ છે સરકાર તરફથી મળતી અમને દરેકને ગામને। ઓકે, શું નામ તમારું? સરદારપુરાના સમસ્ત ગ્રામજનો માનનીય મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આળવા આવ્યા છીએ કે અમારી વર્ષોની સમસ્યા આઝાદી અને 1963 પંચાયતી રાજના સમયથી સરદારપુરા અને ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલો છે। દિગાવર નેતા વર્ષોથી અમે નેતાઓને સરકારી દ્રષ્ટિએ ભલામણ કરેલ છે, અમારા વડીલોએ મૌખિક ભલામણ કરેલ છે અને અમે પણ લેખિત અને મૌખિક ભલામણ કરેલ છે કે જ્યારે અમારે સરદારપુરાથી ભાખરી માત્ર 3 કિલોમીટરનું અંતર છે, સરદારપુરાથી ભાખરી માત્ર 3 કિલોમીટર કાચા રસ્તાનું અંતર છે, જ્યારે સરદારપુરા વાવ અને ભાખરી જવા માટે પાકા રસ્તાનું 16 કિલોમીટર જેટલું અંતર થાય છે। આની વારંવાર રજૂઆત કરી પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। બીજી બાબત કે વર્ષોથી અમારા ગામની અંદર પાણી આવે છે, કેનાલ આવી, કેનાલ જમીનથી 3 ફૂટ ઊંચી અને પશ્ચિમ દિશા તરફ કેનાલ ઊંચી હોવાથી વાવ, ખેતરોનું પાણી, સરદારપુરા ગામનું પાણી પશ્ચિમ દિશા તરફ વહેણ કરે છે અને પાણી ઊંચું ચડતા અમારા ઘરોમાં પાછું ફરી વળે છે, જેના કારણે મકાનો ધરાશય થાય છે, પાકા મકાનોને તિરાડો પડે છે। આવી વારંવાર સમસ્યાઓ અને પાણી નિકાલ બાબતે ગંભીર સમસ્યા લઈને અમે રજૂઆતો કરેલ છે, પરંતુ આનું કોઈ નિરાકરણ આવેલ નથી। વધુમાં અમને વાવમાંથી ધરણીધર તાલુકામાં સમાવેશ કર્યો, જ્યારે અમારે વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકામાં સમાવેશ કર્યો, જ્યારે વાવ સરદારપુરાથી વાવ અને વાવથી ઢીમા અમારે પાકા રસ્તે 21 કિલોમીટરનું અંતર થાય છે, જ્યારે વાવ સરદારપુરાથી ભાખરી
અને ભાખરીથી ઢીમા પાકા રસ્તાનું અંતર માત્ર 7 કિલોમીટર થાય છે. જ્યારે પંચાયતને લગતું કામ હોય કે તાલુકાને લગતું કામ હોય, અમારા માટે આ માત્ર 3 કિલોમીટરનો રસ્તો અમારા ગામ લોકો માટે હિતાવહ છે. માટે અમારી આ રજૂઆત કોઈ પણ માટે નિરાકરણ નથી આવ્યું. એટલે આજે ગામ લોકો બધા ભેગા મળીને એક સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આવ્યા છીએ.